નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે જળસપાટીમાં વધારો થતાં રાત્રે 1 કલાક સુધીમાં 20 ફૂટ સુધી પહોંચી હતું, જે સતત સવાર સુધી સ્થિર રહી. વોર્નિંગ લેવલ 22 ફૂટથી 2 ફૂટ અને ડેન્જર લેવલથી હજુ 4 ફૂટ દૂર જળસપાટી નોંધાઈ. બીજી બાજુ નર્મદા ડેમમાં પણ પાણીની આવક ઓછી થતાં હવે પાણી છોડવામાં આવ્યું ઓછું કરવામાં આવશે, જેથી તંત્ર અને પ્રજાજનોને રાહત જણાઈ. હાલ ચિંતાનું કોઈ કારણ જણાઈ રહ્યું નથી, જોકે તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. 15 ગેટ છોડવામાં આવેલ 3 લાખ ક્યુસેકથી પણ વધારે પાણીના કારણે ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજની સપાટીમાં વધારો થયો છે. જોકે ગત રાત્રિના 1 વાગ્યાથી ગોલ્ડન બ્રિજની સપાટી લગભગ 20 ફૂટની આસપાસ સ્થિર રહેવા પામી છે અને જે વોર્નિંગ લેવલ છે તે 22 ફૂટ છે, તેનાથી હજુ 2 ફૂટ દૂર છે અને ડેન્જર લેવલ જે 24 ફૂટ સુધી છે તેનાથી હજુ 4 ફૂટ દૂર છે. હાલ ચિંતાની કોઈ સ્થિતિ નથી, કારણ કે નર્મદા ડેમ પર પાણીનો આવક ઘટવાથી હવે પાણી ઓછું થાય એમ લાગી રહ્યું છે અને સ્થિર સપાટીના કારણે વહીવટી તંત્રને રાહત અનુભવી રહી છે અને લોકોને પણ રાહત થઈ રહી છે. હાલ જો કે પાણી વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર સંપૂર્ણ નજર રાખવામાં આવી રહી છે અને સંપૂર્ણ રીતે સજ્જ પણ જોવા મળી રહ્યું છે. નિલેશ ટેલર, GSTV.